ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्ददामि भगवद् गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुः देवाय तस्मै नमः। यस्यान्तं न विदुः देवाय तस्मै नमः। ॐ श्री परमात्मने नमः। अथाष्टादशोऽध्यायः। अर्जुन उवाच सन्न्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुम् त्यागस्य च ऋषिकेश पृथक् केशिनिषूदन। श्रीभगवानुवाच काम्यानां कर्मणां न्यासम् सन्न्यासं कवयो विदुः सर्वकर्मफलत्यागं प्राहुस्त्यागं विचक्षणाः। त्याज्यं दोषवदित्येके कर्म प्राहुर्मनीषिणः। यज्ञदानतपः कर्म
ન ત્યાજ્યમિતિ ચાપરે નિશ્ચયં શૃણુ મે તત્ર ત્યાગે ભરત સત્તમા ત્યાગો હિ પુરુષ વ્યાઘ્ર ત્રિવિધ સંપ્રકીર્તિતઃ યજ્ઞદાન તપઃ કર્મ ન ત્યાજ્યં કાર્યમેવ તત યજ્ઞો દાનં તપશ્ચૈવ પાવનાનિ મનીષિણાં એતાન્યપિ તુ કર્માણિ સંગમ ત્યક્ત્વા ફલાનિ ચ કર્તવ્યાનિતિ મે પાર્થ નિશ્ચિતં મતમુત્તમં. ભગવાન કર્મ કરવા બાબત ખૂબ વિસ્તારથી અહીંયા સ્પષ્ટતા કરે છે. કારણ કે કર્મ એ મહામૂલું સાધન છે, જેને આપણે બેદરકારીથી અસાવધાનીથી કરતા હોઈએ એ જ કર્મ ઉત્તમ સાધન છે. અને એ સાધનને યોગ્ય રીતે સમજીને કરવામાં આવે તો એ મોક્ષ પ્રાપ્તિનું સાધન બની શકે. અને નહીં તો ઉલટી બાજુ વિપરીત દિશામાં જશે કે બેદરકારીથી કરવામાં આવેલું, સમજ્યા વિના કરવામાં આવેલું કર્મ પતનનું કારણ બની જશે. અને ભગવાન અહીંયા બંને દિશાઓને ખોલીને બતાવે છે. કઈ દિશામાં જવું એ સ્વતંત્રતા મારી છે, પણ બંનેના લાભ ગેરલાભ વિચાર કરાવે છે. અને એટલે અહીંયા બતાવે છે કે કારણ કે આ ઉપદેશ અર્જુનને છે અને અર્જુન કર્માધિકારી છે. એટલે કે અજ્ઞાન છે ત્યાં સુધી બધા જ કર્માધિકારી છીએ. અને કર્માધિકારી છીએ તો બધાએ કર્મ કરવાના જ છે. આગળ બતાવ્યું સર્વ કર્મ ત્યાગ એ તો અધિકારીને માટે છે, પણ અજ્ઞાન દશામાં બધાને માટે કર્મ જરૂરી છે. તો એ જ કર્મ એક વિચારકોનો જે સમૂહ છે કે કર્મ બંધન હેતુત્વાત, બંધનકારી હોવાથી એનો ત્યાજ્ય, એને છોડો. પણ ઘણા બધા કહેતા હોય કર્મ છોડો, કર્મ છોડો, ક્યાં સુધી લાગી રહેશો? ભગવાન ના પાડે છે ન ત્યાજ્ય કાર્યમ એવ. પણ કર્મ છોડવાના નથી, પણ ક્યાં કર્મ નથી છોડવાના એ સમજાવે છે. યજ્ઞ દાન તપઃ કર્મ ન ત્યાજ્યમ. એટલે કે જે આ યજ્ઞાદિના હેતુથી કરવામાં આવેલું કર્મ એને કે છે ન ત્યાજ્યમ, એટલે બીજા કર્મને ત્યાજ્ય એવો અર્થ લઈ લેવાનો. તો અહીંયા ભગવાને બે વિભાગ કર્યા કે બધા કર્મ ત્યાગ કરવાના નથી, કેટલાનો ત્યાગ કરવાનો અને કોનો નહીં. અને એ વિચાર કરાવે ને આપણે એ રીતે અમલમાં કરવાનું છે. કરે તો આગળ કીધું એની ઉન્નતિ, ન કરે તો પતન. તો એટલે આપણને ભગવાન સમજાવે છે કે આ રીતના કર્મ થશે તો એ બંધનનું કારણ નહીં, મુક્તિનું કારણ બની જશે. તો કયા કર્મને છોડવાના આગળ સમજાવ્યું. સકામ કર્મ, કામના સહિત થતા કર્મ, એટલે કે મને સુખ આપે એવી બુદ્ધિથી થતા કર્મ ત્યાજ્ય.
એને છોડો. ને ત્યાગ તો કરવાનો જ છે, પણ મને જ સુખ આપે, મને જ સગવડ આપે, મારું જ બધા ધ્યાન રાખે, આ પ્રકારના જ્યારે વિચારથી કરવામાં આવતું કર્મ એ જ છે સકામ કર્મ. અને એ કર્મ એને છોડો એટલે કે એવા પ્રકારની ભાવનાને છોડો. હવે એની પાછળ ભાવના શું થઈ જશે? સમષ્ટિનું કલ્યાણ થાય, બીજાને ઉપયોગી થાવ, બીજાને કઈ રીતે મદદરૂપ થાવ, એનાથી આગળ ભગવાન માટે કરું, લોકો માટે કરું, એનાથી આગળ એકલા લોકો માટે કરવાથી પાછો અહંકાર આવશે. એટલે ભગવાન માટે કરું. અને એટલે અહીંયા 3 પ્રકારના કર્મ બતાવ્યા. એની પાછળ કેન્દ્રમાં ઈશ્વરને માટે યજ્ઞ, દાન, તપ, તો બીજાને માટે જ છે આ 3 કર્મ. અને એટલે એ કર્મ ચિત્ત શુદ્ધિનું કારણ બનશે, એનાથી ચિત્ત શુદ્ધિ થશે. કારણ કે ચિત્તનો સૌથી મોટો દોષ છે સ્વાર્થ, હે ને? અને તમે જુઓ કે આપણે સ્વાર્થી હોઈએ તો બીજાને પણ આપણી હાજરી ન ગમે, હે ને? કામના વાળો વ્યક્તિ, કંઈક માગવા વાળો વ્યક્તિ, સ્વાર્થી વ્યક્તિ કોઈને ન ગમે. અને ન ગમવાનું કારણ છે ચિત્તની અશુદ્ધિ. એટલે ભગવાન કહે છે પહેલા કર્મથી ચિત્ત શુદ્ધ કરો. એક પંક્તિમાં આગળ બીજા શ્લોકમાં બતાવ્યું સર્વ કર્મ ત્યાગ એ સીધો કરશો, પણ ચિત્ત અશુદ્ધ હશે તો એ અપરિપક્વ દશા છે. એ સંન્યાસ કોઈ કામનો નથી, એ ફળ નહીં આપે. એટલે પેલા લાંબી પ્રોસિજર છે કર્મની, હે ને? ચિત્તને શુદ્ધ કરવાની પ્રક્રિયા છે આ કર્મ. કર્મ એકલું કરી નાખવાનું નથી, એવી રીતે કરું કે એ મારા મનને શાંત કરે, શુદ્ધ કરે. અને એટલા માટે ભાવના બદલવાની છે. તો આ ભાવના, અને એટલે આવી રીતના જ્યારે પારિવારિક જીવન હતું બધાનું, હે ને? તો કૌટુંબિક જીવનની અંદર આ ભાવના હતી કે બધા બીજાનો વિચાર કરીને જીવતા હોય. અને ત્યારે ચિત્ત સુખ શાંતિ હતી બધાને. અત્યારે પણ એવી રીતના જીવીએ તો એમાં શાંતિ મળે જ છે. અને ભગવાન કહે છે પણ એટલું જ નહીં, એટલા જ કર્મ એટલે હું ને મારું પરિવાર એટલો જ નહીં, પણ સમષ્ટિના માટે. અને એટલે એવી રીતે કર્મ, એટલે એને જ કહેવાય કર્મ ફલ ત્યાગ. મારા એકના માટે ફલની માગણી ન કરું, પણ સર્વનો હિતાર્થે સર્વે ભવંતુ સુખિનઃ એવા ભાવથી કરીએ. અને એવી રીતના એ મને, કારણ કે આગળ કીધું અજ્ઞાની છું તો દેહાભિમાન છે, કર્તૃત્વ અભિમાન છે, હે ને? તો કર્તૃત્વ અભિમાન છે એટલે હું કરું છું એ ભાવ છે. એ ભાવ છે તો એનું ફળ મને બંધન કરશે જ, એટલે મને જ મળશે. હું કરું છું તો એનું ફળ મને જ મળશે. એટલે ભગવાન કહે છે કે કરું છું એ ભાવ ભલે હોય, પણ આપણે કર્મ વખતે આ ભાવ હોય તો ફળ વખતે વિચાર કરું કે ફળ મને જ મળે એ ભાવને છોડી દો. હું કર્મ કરું છું એ અજ્ઞાન દશા છે, એટલે ત્યાં સુધી તો કર્તૃત્વ રહેશે, હે ને? પણ બોલવાથી નહીં થાય કે ભગવાન કરે છે ને કરાવે છે. કર્તૃત્વ છે તો સ્વીકારી લઈએ. તો સ્વીકારીએ તો ફલનો ત્યાગ આ રીતે થાય કે ફળ જ્યારે કઈ મળે તો કે તો ભગવાનને અર્પણ, એટલે એની કૃપાથી થયું. તો આપણે 3 એના સ્ટેપ જોયા. કર્મ પૂર્વે, કર્મ વખતે, કર્મ પછી મનની સ્થિતિ કેવી હોય. તો એને અહીંયા બતાવે છે કે આવી રીતના કોનો ત્યાગ કરવાનો, કોનો નહીં. ભગવાન કહે કે યજ્ઞાદિ કર્મનો ન ત્યાજ્ય, પણ છોડવાનું છે એ કર્મમાં પણ એને અપી એટલે પણ, એ કર્મમાં પણ છોડવાનું છે. શું છોડવાનું છે? કર્માસક્તિ, ફલાસક્તિ. એટલે ભગવાને કહ્યું કર્માણી સંગમ ત્યક્ત્વા ફલાની ચ, સંગનો અને ફળ બુદ્ધિનો ત્યાગ કર. અને એવી રીતના જ્યારે કર્મ થશે, આ પ્રકારે જ્યારે થાય
ત્યારે અહીંયા બતાવે છે કે કર્મ શક્તિ, જે વિસ્તારથી આપણે જોયું જ છે કે આ કર્મ હું કરું છું, તો હું કરું છું એ શું છે? કર્તૃત્વ. તો એ તો બરાબર જ છે કે એ તો તરત નહીં છૂટે, સ્વરૂપ જ્ઞાન નથી એટલે હું કરું છું એ ભાવ તો રહેશે. પણ એનાથી આગળ જે વિચારીએ છીએ કે આ કર્મ મારાથી જ થાય, મારે જ કરવાનું છે, અને સાથે આગળ જીવનભર કરવાનું છે, આ જ કરવાનું છે, હે ને? આ બધા જે નિશ્ચયો છે એ છે કર્માશક્તિ. જીવનભર મારે આટલું જ કરવાનું છે. કદાચ આપણે સકામ કર્મનો ત્યાગ તો કર્યો, પણ હજી આગળ બતાવે છે કે યજ્ઞાદિ કર્મ કરવાના છે, એની અંદર પણ આ ભાવ છે કે આ મારે જીવનભર બસ આટલું જ કરવાનું છે. તો ભગવાન કે એ કર્માશક્તિ છે. એનો અર્થ કર્મ કરવાના છે. આ બહુ જ બધી સૂક્ષ્મ વસ્તુઓ છે, પાછળની ભાવનાઓ છે એ બધી આપણે બદલવાની છે. જીવનભર મારે આ જ કરવાનું છે, એ શું છે? આસક્તિ છે. એટલે કે એ છોડી શકું નહીં. જે વસ્તુ છોડી ન શકું એ છે આસક્તિ. યજ્ઞ, દાન, તપ ભગવાને બતાવ્યા તો એમાં આસક્ત થઈ ગયા. એટલે હવે એનાથી આગળ સ્વાધ્યાય, એને શાસ્ત્રમાં પ્રવેશ જ નથી થતો. કેમ નથી થતો? કારણ કે હવે પેલા કર્મમાં લાગી ગયા, નિષ્કામ કર્મનો આનંદ આવવા લાગ્યો, એટલે એ આસક્તિ છે. એટલે કરવાનું કે ત્યારે પણ ભગવાન કહે છે કે મારે એ જ કરવાનું છે, એ ભાવ છોડી દે. બસ આજે કરવાનું છે તો શું કરું? આ કરું. કેવી રીતે કરું? ફલ ત્યાગ બુદ્ધિથી કરું. પણ આગળ વિચારી લે કે હવે જીવનભર આ જ કરીશ, તો એ છે આસક્તિ ને. એટલે કોઈ મહાત્માએ દ્રષ્ટાંત આપ્યું કે કોઈ આગળ રીતના નિષ્કામ કર્મ કરતા અને એવી રીતના સ્વાધ્યાયમાં લાગેલો વ્યક્તિ એ રોજ વ્યાખ્યાન કરે, અને વ્યાખ્યાન કરવામાં એટલો રસ પડી ગયો કે સામે પછી લોકોને મજા આવે છે, નથી આવતી, ગમે છે, નથી ગમતું એ નહીં. તો ધીરે ધીરે કરતા પછી લોકો વિખેરાઈ ગયા. એક ભાઈ બેઠા એટલે એને બોલવાનું ચાલુ રાખ્યું. ઘણાને સમયનું ભાન ન રહેતું હોય ને, માઇક પકડાઈ જાય ત્યારે એટલે વ્યાખ્યાનમાં એવો બધો રસ હતો એટલે કે ચાલુ રહ્યું. એટલે પેલા કે પછી પેલા વ્યક્તિથી રહેવાયું નહીં, એટલે કે ક્યાં સુધી આ ચાલશે? તો પેલા કે યાવત તૈલમ તાવત વ્યાખ્યાનમ, જ્યાં સુધી આ દીવો ચાલુ હતો, દીવામાં તેલ છે ત્યાં સુધી વ્યાખ્યાન ચાલુ રહેશે. તો કે તને મજા આવે? તો કે મજા નહીં, હું તો દીવો લેવા આવ્યો તો ઠરી જાય. એટલે એનો અર્થ શું? એ પેલાને કર્માશક્તિ બતાવે છે કે એને પોતાના વ્યાખ્યાનમાં એટલો આસક્ત, એટલો રસ હતો કે સામેનું પછી ભાન ન રહે, એને એનો અર્થ કે મારે હવે આ જ કરવાનું છે. એટલે કે આપણે એવા રસપૂર્વક કરવા લાગીએ એને તો એમાંય રસ આવે. આસક્તિ શું છે? રસ જન્માવે, અને રસ જન્માવે પછી સારા સારનું ભાન ન રહે. તો એ તો માત્ર એક દ્રષ્ટાંત છે. એમ આપણને જે કર્મ કરવું ગમે એમાં આપણે એવા ડૂબી જઈએ એ શું છે? આસક્તિ. અને એ આસક્તિ ભગવાન કહે છે છોડીને કર. એટલે કે કરવાના ક્યાં કર્મ એ પેલા બતાવ્યા, ક્યાં નહીં કરવાના એ પણ બતાવ્યા. હવે કરવાના કર્મ છે એ પણ કેવી રીતે કરવાના? તો કે એમાં ડૂબી જાયા વિના કર, હે ને? એમાં રસ લીધા વિનાનો અર્થ એમ નહીં, પણ એ જ કરીશ એ ભાવ છોડી દે. એ કર્માશક્તિ છે ને. એટલે આપણે જીવનમાં જોઈએ તો ખબર પડશે. સત્સંગમાં કેમ ના આવ્યા? તો કે આમ હતું, આમ હતું. કર્માશક્તિ જ છે, અને એનાથી આગળ ફલાશક્તિ. તો એ જ વસ્તુમાં આપણું ચિત્ત રમતું હોય, અને એવી રીતના ભગવાન અહીંયા કર્મની કળા શીખવે છે. આ છે કર્મની કુશળતા, અને આગળ બતાવશે એનું જ નામ કર્મયોગ, કે જેને કર્મ કરવાની કુશળતા આવડી ગઈ. કુશળતા શું છે? કર્મ કરે પણ જોડાયા વિના કરે, મજાથી કરે, મજા કરતા કરતા રસપૂર્વક કરે. કર્મ આપણે વેઠ ઉતારવા માટે નથી, રસપૂર્વક કરે, પણ એમાં જોડાયા વિના કરે.
જોડાયા વિના કર્મ કરવાનું છે ભાવથી કરે, કર્તવ્ય બુદ્ધિ કીધું ને આગળ કે કર્તવ્યાની ઇતિ મે પાર્થ, આ કર્તવ્ય છે, કરવું જોઈએ એ ભાવથી કરું, પણ કર્મ ઉપર આધારિત ન થઈ જાઓ. આપણને થાય ને એના વિના ફાવે નહીં, કંઈક તો કરવું જ જોઈએ, તો એ આધાર છે. એટલે ભગવાન કહે છે આધાર તો એકનો, ઈશ્વરનો. એટલે જોડાયા વિના ક્યારે થશે? આગળ જ કીધું, આ દરેક કર્મમાં વચ્ચે ભગવાનને રાખવામાં આવશે તો જ એ શક્ય છે. એટલે હું કરું છું ભગવાનની આજ્ઞાથી કરું છું, એને એટલે હું કર્મ, એટલે મારી નજર કર્મ ઉપર નહીં રહે, ભગવાનની આજ્ઞા ઉપર. હવે તમે બતાવો શું કરું, તો કે આ કર. એનો અર્થ જે બતાવે તે કરું, એટલે કે કર્મ પર નજર નથી, ભગવાનની આજ્ઞા ઉપર નજર છે. જો કર્મ ઉપર નજર હોય તો આપણે કહીશું કે આટલું પહેલા પૂરું કરી લઉં, પછી તમે કહેશો એમ કરીશ, એને તો પછી જશે. ભગવાન કે હવે કાંઈ નથી કરવું, આવી જા, છેલ્લે કહી દે કે હવે મૂકી દે બધું, આવી જા. તો આપણી કર્માશક્તિ એવી છે કે આપણે કઈ ના આટલું પૂરું કરી લઉં, આટલું જઈ આવું, આને મળી લઉં, આ ખાઈ લઉં, પેલું જોઈ લઉં એ જ બતાવે છે કર્માશક્તિ જ છે. ભગવાન કે આવી જા, તો કે હાલો આવ, ચાદર ઓઢી લઉં નહીં એટલી ક્ષણ પણ રાહ ન જાઉં, આવી જા કીધું ને ચાલો તૈયાર. તો કોઈ જગ્યાએ જોડાયા ન હોય તો જ આ થાય. જીવનભર આવી રીતના કર્મ કર્યું હોય તો જ છેલ્લે શક્ય છે કે આવી જા કે ને તરત કે ચાલો તૈયાર, એને તો આ તૈયારી માટે જીવન છે કે એની આજ્ઞાથી જીવ્યા તો ક્યું કર્મ એ મારા માટે મહત્વનું ન રહે. એટલે અહીંયા કર્માશક્તિ છોડવા માટે કે જે આજ્ઞા હોય એ કરું, આપની આજ્ઞા એ મારી ઈચ્છા. અને એટલે કોઈ મારે ફેર ન પડે, તમે જે બતાવો તે કરું. ત્યારે સમજવાનું કે કર્માશક્તિ છૂટેલી છે, અને એવી રીતના આશ્રય બુદ્ધિ જેની છૂટી ગઈ છે. કોના ઉપરની? કર્મ ઉપરની. તો કરવાનું આ કુશળતા છે કે કર્મ વખતે આ વિચાર હાજર હોય, વિચાર આપણા ચિત્તમાં પ્રગટ થયેલો હોય ને આપણે કર્મ બેભાન યાંત્રિકતાથી કરી નાખીએ એટલે આ બધી યાદ જ નથી રહેતું કઈ. પણ આ જેનું ચિત્ત સજાગ છે એ જ યાદ રાખી શકે. એના માટે નિયમિત શ્રવણ, કે શ્રવણથી વારંવાર મને યાદી અપાવે કે આ રીતે કરવાનું છે ને. એટલે આગળ કે પછી કરે તો મુક્ત સંગ સમાચર. પછી એ કેવી રીતના હશે? વ્યવહારમાં બધે જ રહેશે, વ્યાવહારિક રીતે જે કરવાનું છે તે કરશે, પણ એની વચ્ચે મુક્ત સંગ, એટલે કે ચિત્ત ક્યાંય કર્મ પર આશ્રિત રહેલું નથી. આ છે કર્માશક્તિ છૂટી ગઈ. અને ફળ પ્રાપ્ત થાય તો પણ અર્પણ, કે એ પણ તમારું જ છે, ફળમાં પણ આસક્તિ નથી. અને એવી રીતના જ્યારે કરે સંગમ ત્યક્ત્વા ફલમ ચૈવ, આગળ કહેશે સત્યાગ સાત્વિકો મતઃ. તો આવી રીતના ભગવાન આપણને કર્મ વખતે આ ભાવના, આ વિચારપૂર્વક કર્મ કરવાની એ સૂચન કરે છે કે કર્તવ્ય બુદ્ધિથી કરું ત્યારે પણ કર્મ પણ ડિપેન્ડ થઈ જઈએ નહીં, એને આશ્રિત થઈ જઈએ નહીં, પણ સારામાં સારી રીતે કરું. એવી રીતના ભગવાને અહીંયા બતાવ્યું. અને હવે આગળ એ જે કર્મ, ક્યાં કર્મ, આગળથી ભગવાન એક લિંકથી વિચાર કરાવે છે ને. આગળથી આપણે જોયું કે પેલો નિશ્ચય તો ભગવાને કીધું મેં નિશ્ચયમ શૃણુ, એમાં કોઈ વાદ વિવાદ નથી, હું કહું છું એ પરમ સત્ય છે, બસ એમ જ કરું. તો કે શું કરું? તો કે ન ત્યાજ્યમ કાર્યમ એવ, યજ્ઞાદિ કર્મ કરવાના જ છે. કેવી રીતે કરવાના? સંગમ ત્યક્ત્વા ફલમ ત્યક્ત્વા, એ રીતે કર. અને એવી રીતે અહીંયા ત્યાગનું મહાત્મ્ય ભગવાને બતાવી દીધું કે ત્યાગ તો બધાએ કરવાનો છે, પણ પ્રારંભમાં ત્યાગ કોનો છે? કર્મનો નહીં, પણ સંગનો ત્યાગ.
અને સંગનો ત્યાગ, કર્માશક્તિનો ત્યાગ થઈ જાય પછી કર્મ થશે ને એ કર્મ ભારરૂપ નહીં થાય, મજાથી થશે. ભગવાનની આજ્ઞા છે, સરસ રીતે કરું, પણ મારે જ કરવાનું, આ જીવનભર કરવાનું, એ ભાવ જેનો છૂટી ગયો ત્યારે એ સાચો ત્યાગ છે. પણ ભગવાન તો બધાના અંતઃકરણમાં બિરાજે છે, એટલે ભગવાન જુએ છે કે ત્યાગ તો બધાય કરે જ છે, પણ એ ત્યાગ ભગવાનને કયો ત્યાગ ગમે અને કયો ન ગમે એના વિભાગ કરે છે. ત્રિવિધ ત્યાગ અહીંયા 3 શ્લોકોમાં બતાવે છે. એટલે કે આગળ આપણે વિષય વિશે પહેલા સત્સંગમાં વિચાર્યું હતું કે આ પ્રકરણમાં ગુણ મીમાંસા 3 ગુણને અધીન 7 વિષય બતાવવાના છે. એમાંથી પ્રથમ વિષય ત્યાગને બતાવે છે કે સાત્વિક, રાજસિક, તામસિક ત્યાગ ક્યાં છે. ત્યાગ તો બધા જ કરે છે, કર્મ ક્ષેત્રમાં રહીને પણ બધા ત્યાગ તો કરે જ છે હેને. ત્યાગ એટલે છોડે તો છે જ, પણ એક છોડવું ક્યું સારું અને ક્યું ખરાબ. તો સાત્વિક બતાવશે એ સારું, અને રાજસિક, તામસિક જે 17મા અધ્યાયમાં કહ્યું હતું કે રાજસિક, તામસિક બતાવવામાં આવે છે એ છોડવા માટે બતાવે છે, અને સાત્વિક બતાવે છે એ કરવા માટે બતાવે છે. એટલે ભગવાન હવે ઉપરથી નીચેથી ઉપર લાવે છે, તામસિક થી રાજસિક, રાજસિક થી સાત્વિક. તો તામસિક ત્યાગ કોને કહેવાય? અને કારણ કે મોટા ભાગના જીવનમાં આ લોકોના જીવનમાં આવો ત્યાગ જોવા મળે છે, તો એને બતાવતા 7મો શ્લોક કહે છે, નિયતસ્ય તુ સંન્યાસઃ કર્મણો નોપપદ્યતે મોહાत् તસ્ય પરિત્યાગઃ તામસ પરિકીર્તિતઃ નિયતસ્ય તુ સંન્યાસઃ કર્મણો નોપપદ્યતે તો 7મા શ્લોકમાં ભગવાન બતાવે છે અતઃ તસ્માત. આગળ ભાષ્યકાર સંગતિ આપે છે કે આવી રીતના હોવાથી, એટલે કે યજ્ઞાદિ કર્મ કરવાના છે, પણ સંગ અને ફલનો આસક્તિનો ત્યાગ કરીને. માટે શું કે છે? તો કે છે ભાષ્યકાર પહેલા બતાવે છે શંકરાચાર્યજી મહારાજ કે અજ્ઞસ્ય અધિકૃતસ્ય મુમુક્ષોઃ, જે અજ્ઞાની છે, અધિકૃત કર્માધિકારી છે, અને સાથે મુમુક્ષુ પણ છે, એટલે કે જેને મોક્ષની ઈચ્છા છે. આગળ એનો વિચાર આપણે કરીશું. એને માટે એટલે ભગવાને અહીંયા સ્પેશિયલ વ્યક્તિગત ઉપદેશ આપે છે. ઘણા લોકો છે એમાંથી જે આવા છે એને મુમુક્ષુ છે, એના માટે કે છે નિયતસ્ય તુ સંન્યાસઃ કર્મણઃ ન ઉપપદ્યતે. નિયતસ્ય તુ સંન્યાસઃ, સંન્યાસનો અર્થ અહીંયા પેલો મુખ્ય અર્થમાં સંન્યાસ નહીં, પણ સંન્યાસનો અર્થ છે પરિત્યાગ. એટલે જે નિયત એટલે નિયત કર્મ, નિત્ય કર્મ, એનો જે સંન્યાસ એટલે કે ત્યાગ કરે. નિયતસ્ય કર્મણઃ તુ સંન્યાસઃ. તું એટલે પરંતુ. ભગવાને કહ્યું કે આ રીતના કર્માશક્તિનો ત્યાગ કરીને કર્મ કરે, પણ કેટલાક તો કર્મનો જ ત્યાગ કરી દે છે. અને ક્યાં કર્મનો કરી દે? કરવાના છે એ જ કર્મનો, નિયત કર્મનો. આગળ બતાવ્યા ને નિયત કર્મ, યજ્ઞ, દાન, તપ, અને આગળ બતાવશે કે ક્યાં નિયત કર્મ છે.
એ બધા જનો એ કર્મનો જ જે ત્યાગ કરી દે એ ન ઉપપદ્યતે, એટલે કે એ યુક્તિયુક્ત નથી. ભાષ્યકાર કહે છે અજ્ઞસ્ય પાવનત્વસ્ય ઇષ્ટત્વાत्. કારણ કેમ બરાબર નથી? કારણ કે એ કર્મ તો અજ્ઞાનીને પાવન કરનારા છે, માટે ઈચ્છિત છે, એટલે કરવાના છે. પણ કરવાના છે એને જ છોડી દે છે. અને છોડવા પાછળનું કારણ શું છે? જ્ઞાન તો નથી જ. અજ્ઞાની છે એટલે જ્ઞાન નથી, સ્વરૂપ જ્ઞાન નથી. અને સ્વરૂપ જ્ઞાન હોય એને તો કાંઈ છોડવાનું છે જ નહીં, સહજ રીતે છૂટી જાય છે. પણ આ તો સામે ચાલીને છોડ્યા. અને એના મૂળમાં મોહાત, એને કારણ શું બતાવ્યું? મોહથી, એટલે અજ્ઞાનથી નિયત કર્મનો પરિત્યાગ. એને શું કરી દીધો? ત્યાગ કર્યો. અને એને જ કહેવાય તામસઃ પરિકીર્તિતઃ. એને જ તામસ ત્યાગ કહેવામાં આવે છે. એટલે કે આ પ્રકારનો ત્યાગ કોઈ રીતે યુક્તિયુક્ત નથી, યોગ્ય નથી. એનો અર્થ એ પ્રકારે ત્યાગ ન કરે. તો ભગવાને અહીંયા જો સતત ત્યાગની જ વાત ચાલે છે. 11 શ્લોક સુધી તો ભગવાન આપણને ત્યાગને જ વિસ્તારથી બતાવે છે, એને. પણ કયો ત્યાગ સાચો, કયો ત્યાગ યોગ્ય નથી, બે વસ્તુને જોવાની છે. આગળ બતાવ્યું કે યજ્ઞાદિ સિવાયના સકામ કર્મને છોડી દો. અને યજ્ઞાદિ એટલે નિયત કર્મ, એ કરો. એ કરો ત્યારે કેવી રીતે કરો? કર્માસક્તિ ફલાસક્તિને છોડીને કરો. એનો અર્થ એ તો કર્તવ્ય જ છે, કરવા જ જોઈએ. પણ જે વ્યક્તિ મોહિત છે, એટલે કે જે વ્યક્તિ વિચાર કરતી નથી, શાસ્ત્રને જાણ્યા વિના મનમાની રીતે જીવે છે, એને મનમાની રીતે કરે, મનમાની રીતે છોડે. અને મોટા ભાગનાનું જીવન આવી જ રીતે ચાલે છે, મન ઘડન. એને મનમાં આવ્યું તો કરું. સત્સંગમાં એવું થતું હોય ને, આજે તો મન થયું ચાલો જઈએ, મન થયું આજે નથી જાવ. તો મન થાય એમ આપણે નાટક કરતા હોઈએ. અને પછી મન થયું તો કે હવે એ સત્સંગ તો ઠીક, ઘરમાંય કરવાના કર્મ નિયત છે એ નહીં કે છોડી દો, આ કરવા જેવા નથી. જો એ કીધું છે ને બંધન હેતુત્વાદ, એટલે આપણને દુઃખ જ આપે છે, એના કરતા છોડી દો. પણ તને કીધું કોણે? તો કે મારા મને, હે મારું મન કે છે. ભગવાન કે તારા મનમાં તારા પૂર્વના સંસ્કાર પડ્યા છે, અને તો અજ્ઞાનને કારણે તામસિકતા છે, હેને. એટલા માટે નિયત કર્મનો ત્યાગ એક વાક્યમાં કે છે કોઈ રીતે યોગ્ય નથી, કરવાના જ છે. પણ અહીંયા બતાવવું એ છે કે નિયતમ, ભાષ્યકાર છેલ્લે સરસ વસ્તુ બતાવે છે, નિયતમ ચ અવશ્યમ કર્તવ્યમ. નિયત કર્મ તો અવશ્ય કર્તવ્ય છે. ત્યજતે ચ ઇતિ વિપ્રતિષિદ્ધમ. છતાં એને જ્યારે છોડે તો કે છે મોહ નિમિત્ત પરિત્યાગ તામસઃ. તો એને શું કહેવાય? મોહ નિમિત્તથી થયેલો કર્મનો ત્યાગ. તો અહીંયા એક વસ્તુ સમજવાની છે કે અહીંયા આગળ શબ્દ પ્રયોગ ભાષ્યકારે શરૂઆતમાં કર્યો કે આ જે સમજદારી આપવામાં આવે છે કર્મ વિશે, કોના માટે છે? અજ્ઞાનીને માટે. અજ્ઞાની છે સાથે મુમુક્ષુ છે, એટલે કે જે અજ્ઞાની છે, જેને ખબર નથી કે વાસ્તવમાં સુખ ક્યાં છે, સ્વરૂપનું અજ્ઞાન છે, એટલે એને ખબર નથી કે સુખ ક્યાં છે. એટલે મોટા ભાગના તો સુખનો આરોપ કર્મ ઉપર કરી દેતા હોઈએ કે આ કરું તો મજા, એને. તો કર્મ ઉપર આરોપ કરે એવા અજ્ઞાનીને કે હા કર્મથી મજા આવતી હોય તો કરવાના જ છે, પણ નિયત કર્મ કરો. તો અજ્ઞાનીને અહીંયા ઉપદેશ આપે છે. એટલે અજ્ઞાની એટલે કોણ? કે જેને હજી અનાત્મામાં આત્મબુદ્ધિ રહેલી છે, દેહાદિમાં જેને હું ભાવ છે,
એટલે તો આગળ કીધું ને, કર્તૃત્વ અભિમાન છે, દેહ કરે છે તો સાથે શું કે હું કરું છું. તો દેહાદિમાં તાદાત્મ્ય છે, આ બધું આપણે સ્વીકારવાનું જ છે, કારણ કે આપણામાં એ છે જ. તો છે તો આપણે હવે ભગવાન કે છે એ રીતે આગળ ચાલવાનું છે. સીધે સીધો આપણે ન કહી શકીએ કે મને તાદાત્મ્ય નથી, મને જ્ઞાન થઈ ગયું, હે ને. જ્ઞાન તો એ તો પરોક્ષ જ્ઞાન છે કે સાંભળ્યું કે આત્મા આવો આવો છે, એ હું છું, એ સુખ સ્વરૂપ છે. પણ દેહાદિમાં તાદાત્મ્ય છે ત્યાં સુધી તો અજ્ઞાની જ છું. તો અજ્ઞાની છું તો અનાત્મામાં જ મારી આત્મબુદ્ધિ થઈ જ જાય છે. સમજુ છું કે અનાત્મા હું નથી. થોડું શ્રવણ કર્યું હોય તો એને એટલું સમજાયું, પણ વ્યવહાર કાળે તાદાત્મ્ય એટલું દ્રઢ છે કે જો હું દેહ હોઉં તો આગળ પછી બીજા વિચાર આવી જ જાય કે દેહ સાથે જોડાયેલા મારા, તો હું અને મારા. તો આ ભાવમાં જ બધા જીવતા હોય છે. અને જ્યારે હું મને દેહ સમજુ તો હવે દેહના ધર્મ છે એ પણ ક્યાં થઈ ગયા? મારા, હે ને. તો હું જે કુળમાં મારો જન્મ થયો છે એ 4 વર્ણમાંથી જે વર્ણમાં છું, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, તો આપણે એ જ પ્રકારે પોતાની ઓળખાણ અપાય, હે ને. તો એ રીતના હું છું. તો હવે અમુક વર્ણ વાળો છું, સાથે સાથે અમુક આશ્રમ વાળા છીએ. બ્રહ્મચર્ય, ગ્રહસ્થી, વાનપ્રસ્થી, સંન્યાસી, આ બધા આશ્રમ છે. તો કોઈક આશ્રમમાં તો જીવીએ જ છીએ. તો એ આશ્રમના પણ ધર્મો છે, એને કુળના ધર્મ છે, એટલે વર્ણના છે, આશ્રમના છે. અને સાથે સાથે એ મુજબ જે પ્રકારે કોઈ સાથે સંબંધથી જોડાયા તો એ સંબંધથી પણ મને કર્તવ્ય પ્રાપ્ત થાય. તો ઘરમાં ઘણા બધા સંબંધોથી જીવીએ છીએ, ને કોકના માતા કે પિતા છીએ, કોકના પુત્ર કે પુત્રી છીએ, કોકના બીજા સગાવાલામાં આપણે ગણાઈએ છીએ. તો એ સંબંધથી પણ પાછું કર્મ પ્રાપ્ત થાય. એનાથી આગળ કે આપણા એક આર્થિક જરૂરિયાત માટે ક્યાંક નોકરી કરે છે, કોઈ ધંધો કરે છે, તો એનીથી પણ કોક સંબંધ કે અમુક પદ ઉપર છું તો ઓફિસર છું, ક્લાર્ક છું, શિક્ષક છું, હે, તો એ પદ ઉપર છું તો એના પણ ધર્મ પ્રાપ્ત થાય. કેટલા બધા નિયત કર્મ એટલે શું? આપણે જ્યાં જ્યાં પણ જોડાઈને કરીએ છીએ, જે રીતે પોતાને ઓળખીએ છીએ, એના કર્મ મને પ્રાપ્ત થાય. અને એ પ્રકારે અમુક ઉંમર બદલે તો ઉંમર મુજબ પણ કર્મ બદલતા હોય. આપણે ભલે બદલાવતા નથી, પણ ઉંમર બદલે એમ આશ્રમ બદલે, આશ્રમ બદલે એમ પણ કર્મ, એના નિયત કર્મ બદલે છે. આગળ બહુ વિસ્તારથી આવશે એટલે આપણે નથી જોવું કે અત્યારે નથી જોવું કે કયા વર્ણના, કયા આશ્રમના કયા કર્મ છે. ભગવાન આગળ બતાવવાના છે. તો એ પ્રકારે દરેક સાથે જોડાઈને જીવીએ છીએ. તાદાત્મ્ય એટલે જોડાઈને જીવીએ છીએ. તો જોડાઈને જીવીએ છીએ તો પછી એના અનુરૂપ જે કર્મ પ્રાપ્ત થાય એ મારા માટે ક્યાં થઈ ગયા? નિયત કર્મ. હવે એ નિયત કર્મ થયા, હે ને, અને એ મુજબ આપણે વર્તન વ્યવહાર ન કરીએ એટલે કે છોડી દીધા, બીજા કરીએ એવું નહીં, કરવા જ નથી, તો કંઈ કર્યા વિના રહેતા હોઈએ ત્યારે સમજવાનું કે આપણા માટે એ ત્યાગ કેવો છે? મોહ નિમિત્તથી ત્યાગ છે. ન શાસ્ત્ર વિધાનાત, ન વિવેકાત, ન વિચારાત, કિંતુ મોહાત. આ ત્યાગ કેવો છે? મોહથી છે. શાસ્ત્રએ નથી કીધું આ છોડી દે, એને વિવેક કરવાથી પણ સમજાય છે કે આ ન છોડાય, પણ તોય છોડીએ છીએ. એટલે સુધી કે ચોથો આશ્રમ સંન્યાસ, પેલો જ્ઞાન પછીનો સંન્યાસ છે એને તો સહજ કર્મ છૂટી ગયા, પણ વિવિધિષુ સંન્યાસીને પણ કર્મ છે, કારણ કે આશ્રમ છે ને. તો એના કર્મ અધ્યયન, અધ્યાપન, શ્રવણ, મનન, નિધિધ્યાસન. હવે એ છોડીને બીજાના કર્મ કરવા લાગે તો પણ સમજવાનું કે મોહ નિમિત્તથી ત્યાગ થયો છે. એને સાધુ સંતો પણ બીજાના ગ્રહસ્થી જેવા જો કર્મ કરવા લાગે તો એ કર્મ એને પોતાના કર્મનો ત્યાગ કર્યો છે.
એટલા માટે દરેક આશ્રમ જ્યાં રહીએ છીએ ત્યાં પોતાના સ્થાનને જોવું પડે ને. અત્યારે લગ્નની સિઝન હાલતી હોય તો અત્યારે ઘરમાં વહુ આવે, હવે પદવી બદલી ગઈ, હવે તાદાત્મ્યથી જોડાયેલા છે ને કે દીકરાના લગ્ન થયા તો વહુ આવી, તો હવે સંબંધ બદલો પણ આપણું કર્મ બદલતું નથી. ભગવાન કહે છે કોઈ કર્મ કાયમ માટે એક સમાન ન હોય અને દરેક વ્યક્તિએ નિયત કર્મ જુદા જુદા હોય. અહીંયા કોઈને એક સમાન કર્મ બતાવવામાં ન આવે. પદવી બદલી એને પેલા વડાપ્રધાનના પદ ઉપર બેઠા હતા ત્યાં સુધી તો આજ્ઞા આદેશ કરી શકે. હવે તમારું પદ છીનવાઈ ગયું હોય અને તમે પાછા મનમાં પેલા પીએમ ની ઘૂરી રાખીને ફરો એને તો બધાય કે હવે કોઈ માને નહીં. એમ ઘરમાં એવું જ થાય છે કે તમારી પદવી બદલી ગઈ એને પણ પદવી બદલા પછી પણ સંઘર્ષનું કારણ જોવાનું છે. ઘરમાં સંઘર્ષનું આ કારણ છે કે જેનું જે નિયત કર્મ છે એને એ કરવું નથી અને જે કરતા હતા એ ચાલુ રાખવું છે. કેટલો સરસ આપણા માટે ઉપદેશ છે કે પેલા પોતાના સ્થાનને ઓળખો એને વ્યક્તિગત પોતાનું સ્થાન શું છે, મારી આંતરિક સ્થિતિ શું છે અને એના મુજબ ભગવાન બતાવે છે એ નિયત કર્મ છે. એટલે આગળ કીધું સર્વ કોઈ અજ્ઞાનીને માટે નિયત કર્મ કર્તવ્ય છે અને એને છોડવાના નથી. પણ મોહ વિચાર વિના એવી રીતના જે વ્યક્તિ છોડી દે તો એના માટે અહીંયા કહે છે કે એના માટે કર્મનો ત્યાગ. તો આ શું થઈ ગયું? કર્મ ત્યાગ થઈ ગયો. અને કર્મ ત્યાગનું લક્ષણ તો શેમાં જશે? સંન્યાસમાં. બીજા શ્લોકની પ્રથમ પંક્તિ હતી ને કે સર્વ કર્મ ત્યાગ સંન્યાસ. તો સર્વ કર્મનો ત્યાગ એનું નામ સંન્યાસ. હવે આમને શું નક્કી કર્યું? નિયત કર્મ મારે નથી કરવા એટલે કર્મનો ત્યાગ એટલે બની ગયો સંન્યાસ. પણ આ સંન્યાસ એ કેવો છે? અપરિપક્વ દશાનો છે. એ ટકે નહીં, એ બાવો બને એને એ બાવો બનશે કારણ કે કરવાનું હતું એ નથી કર્યું. એટલે અહીંયા કહે છે કે તીવ્ર વિવિધિષા છે અને સાથે સ્વરૂપ જ્ઞાન છે તો એના કર્મને હું છોડું એ ભાવ જ જેને નહીં થાય હેને. હવે જરૂર જ નથી તો ધીરે ધીરે જેમ ભૂખ લાગે નહીં તો ભોજન થાય? તો ભોજન ન થાય. ભૂખ જ નથી તો ભોજન ક્યાં જ થાય? ભોજન શું થઈ ગયું? મેં ભોજનનો ત્યાગ કર્યો એ ન કહેવાય. ભૂખ જ નથી તો ભોજનની જરૂરિયાત નથી એટલે ભોજનનો ત્યાગ કર્યો ન કહેવાય પણ ભોજન છૂટી ગયું. એની જેમ જેને સ્વરૂપ જ્ઞાન છે એને તો શાસ્ત્ર મુક્તિ આપે એવું જ ન કહેવાય. એને હવે કોઈ કર્મની જરૂર જ નથી. એનું શરીર આચ્છાદન ઇત્યાદિ પણ ભગવાન કોકના માધ્યમથી કરાવી દે. પણ તીવ્ર વિવિધિષા વિના સ્વરૂપ જ્ઞાન વિના થયેલો કર્મનો ત્યાગ ભગવાન કહે છે ન ઉપપદ્યતે, એ યોગ્ય નથી. તો કે ક્યાં સુધી આ કરવાનું? ઢસરડો લાગે છે તો કે ઢસરડો લાગે ત્યાં સુધી કરો હેને. જ્યાં સુધી મોજથી કરશો નહીં ત્યાં સુધી તો ઢસરડો જ રહેશે અને મોજથી કરીએ ત્યારે પણ જોડાવાનું નથી. આ તો આખી એક પ્રોસેસ છે અને પોતે વ્યક્તિગત પોતાને જાણી આ છે આધ્યાત્મિક ઉન્નતિ કે આપણે કર્મ વચ્ચે રહીને કેટલા એનાથી અલગ રહી અને મોજથી કરી શક્યા, રસથી કર્યું. અને ક્યાં કર્મ કર્યા તો કરવાના છે, છોડવાના છે. ક્યાં સુધી કરે? ભાગવતમાં બતાવ્યું છે તાવત કર્માણી કુર્વીત યાવત ન નિર્વિદ્યેત. જ્યાં સુધી વૈરાગ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કરે. મત કથા શ્રવણાદો વા, મારી કથા શ્રવણ ઇત્યાદિમાં રસ ન જન્મે ત્યાં સુધી શું કરે? તો કે છે શ્રદ્ધા યાવન ન જાયતે, એમાં સંપૂર્ણ શ્રદ્ધા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી શું કરે? તો કે તારા જીવનમાં રોજ બરોજના જે કર્મ પ્રાપ્ત થાય એ કરે. પછી એ કર્મ તો છે જ પણ કર્મ ધીરે ધીરે ભગવત સંબંધી કર્મ થતા જશે અને પછી ભગવાનની કૃપાથી બધા કર્મમાંથી મુક્તિ મળતી જશે. તો અહીંયા આપણા માટે ભગવાન કહે છે નિયત કર્મ છોડવા પાછળ જ્યાં
જે એનો ભાવ છે એ યોગ્ય નથી. મોહ, ભાષ્યકારે કીધું મોહ એને જ કહેવાય તમઃ. એને તમ તમ કરતી બુદ્ધિ, જેની બુદ્ધિમાં કઈ કઈ ક્લેશ ઉત્પન્ન થયા. મુખ્ય ક્લેશ છે રાગ અને દ્વેષ. એટલે 3 દોષ કહેવાય છે. મોહની સાથે 2 દોષ લઈ લેવાના. રાગ, દ્વેષ અને મોહ નિમિત્તથી કર્મનો ત્યાગ. તો આપણે કરીએ છીએ ને, રાગ હોય તો કરીએ, જે કર્મથી દ્વેષ હોય ન ગમે ન કરીએ. અને એની પાછળ મોહ છે, અજ્ઞાનને કારણે રાગ અને દ્વેષ છે. તો એવી રીતના એક જગ્યાએ આખે એની લિંક બતાવી છે કે આ જ રીતના કર્મનો ત્યાગ એ જ મારા દુઃખનું કારણ બની જશે. પેલા તો અજ્ઞાન છે, મોહ છે, મિથ્યા જ્ઞાન નિમિત્ત. એટલે જે અજ્ઞાન છે એના કારણે શું કર્યું તો કે છે અજ્ઞાનને કારણે ન કરવાનું કર્મ કર્યું, કરવાનું ન કર્યું એટલે અશુભ પ્રવૃત્તિ થઈ. મોહ ક્યાં લઈ જાય એનો વિચાર કરાવે છે કે મોહ એટલે અજ્ઞાન, એટલે મિથ્યા જ્ઞાન. એના કારણે શું કર્યું? અવિવેક. એને મોહથી શું થાય? અવિવેક. સારા સારનું ભાન ન રહે. સારા સારનું ભાન ન રહે એટલે શું થાય? કરવાનું નહીં કરે અને ન કરવાનું કરશે. તો નહીં કરવાનું કરે એટલે શું પ્રવૃત્તિ કરી? અશુભ પ્રવૃત્તિ. અને અશુભ પ્રવૃત્તિ થઈ તો એનાથી અધર્મ ઉત્પન્ન થશે, પાપ. અને અધર્મ એ આગળ જતા મને નવા દુઃખની પ્રાપ્તિ કરાવશે. પાપથી શું મળે? દુઃખ. અને એ જ અધર્મ એ પાપ રૂપી ફળ ફરી નવો જન્મ લાવશે. નવા જન્મમાં પણ આપણા આ સંસ્કાર છે મોહ નિમિત્ત, એટલે ત્યાં પણ અવિવેક રહેશે. અવિવેકને કારણે ફરી જન્મથી જ આ ક્રિયા ચાલુ. ન ગમે તે નહીં કરું. બાળકો કે ને મને ગમે એ જ કરીશ, ભણવાનું નથી ગમતું, નહીં ભણું. હે ને, આ બાળકોમાં જોવા મળે તો આ પૂર્વનું ચાલે છે. અને કેટલાકમાં શુભ સંસ્કાર જોવા મળે એ પણ પૂર્વના સંસ્કાર છે. આ તો કાંઈ એક જન્મનું છે નહીં. તો જો કે આ જન્મમાં સજાગ થઈ ગયા તો આપણો નવો જન્મ શ્રેષ્ઠ જ હશે. પણ જો બેદરકારીથી જીવ્યા તો પતન શરૂ થઈ જશે. તો પતનની આ સીડી છે કે અધર્મથી પાપ, અને પાપ ભોગવવા ફરી નવો જન્મ. નવા જન્મમાં જન્મ જરા મૃત્યુના દુઃખ લઈને જન્મ. તો જીવનભર દુઃખ રહેશે જ. મોહ નિમિત્ત ત્યાગ છે એ મને દુઃખી જ કરશે. એને આપણે કહીએ છીએ કોઈ વ્યક્તિ કરવાનું ન કરતો હોય તો કે આળસુ તામસી વ્યક્તિ છે. આપણે કહીએ છીએ તામસી છે, કરવાનું નથી કરતા. તો એનો અર્થ શું? કે કોઈને પણ ન ગમીએ, બધેથી તિરસ્કાર. તો તિરસ્કારનું તો સૌથી મોટું દુઃખ છે. એટલે જીવનભર વ્યક્તિ દુઃખી જ દુઃખી. એનો અર્થ આ એક સમજ્યા વિનાનું એક આચરણ કર્યું એનાથી ભગવાન અહીંયા આપણને ચેતવે છે કે આટલા બધા દોષોની પ્રાપ્તિ થઈ જશે કે જે મોહ મને નવા જન્મનું કારણ બની જશે. એને મોહથી અશુભ પ્રવૃત્તિ, અધર્મ, અધર્મથી પાપ, ફરી નવો જન્મ, ફરી દુઃખ. તો દુઃખથી ક્યારેય મુક્તિ નહીં મળે. પછી પ્રાર્થના કરીએ મને દુઃખથી મુક્તિ કરાવો અને પાછા નિયત કર્મ નથી કરવા. ભગવાન કહે છે કે જે પ્રાપ્ત થયું છે એ જે રીતના પ્રાપ્ત થાય પ્રેમપૂર્વક, આગળ જ કહ્યું ભગવાનની આજ્ઞા છે, એની ઈચ્છા છે એટલે કરવું. અને ક્યું કરું? કરવા જેવું હોય એ કરું, બીજાનું કરવા ન લાગીએ. અને ત્યારે અહીંયા આ તામસ ત્યાગ એની અહીંયા એક પ્રકારે નિંદા કરે છે. ને નારદજી ભાગવતજીમાં એ કથા છે કે આ પ્રકારના, એટલે આપણે બધા શ્રાપ આપેલા બધા જીવોને જોઈએ છીએ કે ઇન્દ્રદ્યુમ્ન રાજા હતા. કથામાં જોયું હતું કે નારદજી ફરતા ફરતા નીકળ્યા, જંગલમાં કોઈ તપસ્વીને જોયા અને તપસ્વી એને પરિચિત નીકળ્યા. આપણે કે લે તમે આયા એની જેમ નારદજી કે લે તમે આયા, તમે તો કોણ છો? રાજા ઇન્દ્રદ્યુમ્ન છો અને તપસ્વી વેશે. તો રાજાજી કે હા, ચિત્તમાં વૈરાગ્ય આવી ગયો.
કે કરવા જેવું તો તપ જ છે. એટલે ભગવાન માટે, પ્રાપ્તિ માટે તપ જ મુખ્ય છે. એટલે હું તો સંયમ પૂર્વકનું જીવન જીવવા આવી ગયો. પણ કે તમારા પદવીમાં, તમે તો રાજા તરીકે પદવીમાં હતા ને, રાજા હતા, અને તમે ત્યાગ કરી દીધો. તો કે હા, કેમ? મન થયું. આપણે કહીએ ને, મન થયું. તો કે તો આ તમારું જે મન થયું ને, એ મોહને કારણે ત્યાગ છે. એટલે કે તમારી જાડી બુદ્ધિ થઈ ગઈ, સ્થૂળ બુદ્ધિ વાળા છો. સ્થૂળ બુદ્ધિ વાળા મોહને કારણે વિચાર ન કરી શકે કે અત્યારે મારે કરવા જેવું શું છે, હે ને? અને એટલે તમે રાજા તરીકેનું તમારી નિયત કર્મ હતું કે પ્રજાને સુરક્ષા આપવી અને એ રાજધર્મ નિભાવો. અને તમે તમારા મન મુજબ સારું લાગ્યું તે કર્યું. તપસ્વીનું જીવન સરસ હતું, પણ તોય એ ત્યાગ કેવો હતો? મોહથી. અને એટલે ભગવાન, એટલે નારદજીએ ત્યાં કહ્યું કે તો પછી તમે એ જાડી બુદ્ધિ વાળા હાથી થઈ જાઓ. અને હાથી થઈ ગયા. હાથીને જાડી બુદ્ધિ હોય ને, તો ગજેન્દ્ર થઈ ગયા. એવી રીતના અહીંયા બતાવે છે કે કર્તવ્ય પાલન ન કરે તો આવા તપસ્વીઓને પણ શ્રાપ પ્રાપ્ત થાય છે. તો આપણને લાગે કે એ તો બહુ સારું કર્મ છે, એને કેવા મહાન તપસ્વી, આખું જીવન કેવું સંયમપૂર્વક જીવે, નામ જપ પાઠ પારાયણ, આવું તો સુંદર જીવન કહેવાય. પણ પૂર્વનું જીવન ક્યાંથી ત્યાગ કરીને આવ્યા હતા, એને એ ત્યાગ જ એને આ તપસ્વી જીવનનું ફળ પ્રાપ્ત કરાવશે નહીં. કારણ કે ત્યાગના મૂળમાં મોહ છે, જ્ઞાન નથી. કારણ કે દેહાદિમાં તાદાત્મ્ય છે, તો જ્યાં રહીએ ત્યાં નિયત કર્મ પ્રાપ્ત થાય છે. એમાંથી મુક્તિ મળે, પણ ક્યારે મળે? આગળ આગળ યાત્રા ભગવાન કરાવે છે. પણ આ પ્રકારનો ત્યાગ એ કોઈ રીતે યોગ્ય નથી. એટલે અહીંયા ભગવાન કહે છે કે આ પ્રકારે જે કોઈ ત્યાગ કરે તો એ યોગ્ય નથી, અને એનું ફળ એટલે અંતઃકરણ શુદ્ધિ રૂપી ફળ પ્રાપ્ત નહીં થાય. નિયત કર્મનું ફળ એ સકામ નથી. નિયત એટલે કરવાના છે, કર્તવ્ય છે. વિદ્યાર્થી છું, મારે ભણવાનું છે. ઘરમાં જે પદવીમાં છું એ મુજબ મારે કરવાનું છે, ને ઉંમર વધે, આશ્રમ બદલે તો આશ્રમના ધર્મ નિભાવવાના છે. પછી વાનપ્રસ્થી થયા ને ગ્રહસ્થીના ધર્મ નિભાવીએ તો એ મોહાત ત્યાગ છે. કોનો ત્યાગ કર્યો? તો કે ના, અમે ઘરમાં બધું કરીએ, પણ ગ્રહસ્થી તરીકે હતા એવું જ કરીએ. એ ધર્મ તમારો નથી, એ વાનપ્રસ્થીનો ધર્મનો તમે ત્યાગ કર્યો. અને ગ્રહસ્થી શું કામ? મને એ કરવું ગમે છે. તો જે ગમે એ કરીએ ત્યારે સમજવાનું, કામ તો થાય છે, પણ આપણે કરવાનો છે એનો ત્યાગ કરી દીધો. વાનપ્રસ્થીનો છે સેવા, ભક્તિ, તપસ્યા, સંયમ આદિ જીવન, હે ને? વાનપ્રસ્થીઓ આગળ બતાવવાના છે બધા કર્મને, આપણે જાણીએ છીએ. છતાંય કે ઘરમાં પછી કે તમારે હવે પૂજા કરવા બેસવું જોઈએ, હવે આ બેસો, તમારે આ ઉંમરે આ ન શોભે, ઘણા કહે હે ને, તોય કે તમારે નથી જોવાનું, મારે જોવાનું. એટલે એનો અર્થ શું થયો કે આપણે એ કર્માશક્તિ જીવનભર ગ્રહસ્થાશ્રમમાં જેટલા વર્ષ રહ્યા, એ વર્ષના જેટલા જીવનમાં મજા કરી, કર્મની મજા એવી મળવા માંડી કે પછી આ સંબંધ સાચવી લઉં, અનંત ઘેરે જઈ આવું ને ફલાણું કરી લઉં ને, ચર્ચાઓ જગતની જ કરવાની મજા આવે. એ શું છે? કર્માશક્તિ, કે જે મને આશ્રમ બદલવા જ ન દે. એટલે મેં ક્યું કીધું? વાનપ્રસ્થીનો નિયત કર્મ છોડી દીધું. એનો અર્થ શું થયો? નિયત કર્મનો ત્યાગ થઈ ગયો. એને બદલે પોતાને સતત કે પરીક્ષા કરતા રહીએ કે અત્યારે આપણે કઈ ઉંમર છે, કયો વર્ણ છે, કઈ પદવી છે, કયો સંબંધ છે, આ બધું આપણે વિચારવું પડે. એટલે જ આગળ કીધું વિવેકાર્થ, વિવેક વિચારપૂર્વકનું જીવન આ કહેવાય. તો વિચાર તો બહુ કરીએ કે શાસ્ત્ર અધ્યયન તો કે ચાલો ભણાવી દો, શું ભણાવશો એ નહીં. આ વિચાર કે મારા માટે કયું નિયત કર્મ છે અને એ કરું. નહીં તો આપણે બીજાના કર્મ કરીએ તો પોતાના નિયત કર્મનો ત્યાગ જ કર્યો કહેવાય, હે ને? અને એ ત્યાગ એ કેવો છે? મોહાત ત્યાગ છે. અને એટલે સુધી કહેવાય કે પેલા બ્રાહ્મણ બ્રહ્મચારી માટે કે ઉપનયન સંસ્કાર જેના થઈ ગયા
તો કે એકારહ જપહીનઃ, એક દિવસ પણ જપ ન કરે. ગુરુ દીક્ષા લીધી, મંત્ર દીક્ષા, એક દિવસ પણ જપ છોડ્યા તો એ મંત્રનો ત્યાગ થઈ ગયો. એટલે સુધીનું વિધાન છે. સંધ્યા વંદનનું એને કર્તવ્ય હતું, 3 દિવસ ન કર્યા, હવે એને બ્રાહ્મણ ન કહેવાય. જન્મના જાયતે શૂદ્રઃ, બધા જ ખરેખર શૂદ્ર જ છીએ. પણ આગળ કીધું ને કે જ્યાં જન્મ થયો એ મુજબનો આપણને વર્ણ આશ્રમ પ્રાપ્ત થતો જાય છે, એ મુજબ નિયત કર્મ બદલતા જાય છે. તો ઉપનયન સંસ્કાર પછી દ્વિજ થયો તો સંધ્યા વંદન એનું નિયત કર્મ છે, એને જપ એના નિયત કર્મ છે, એ ન કર્યા અને ત્યારે એ સંધ્યા વંદન હીન, એ બ્રાહ્મણ નથી, તો એ પાછો થઈ ગયો શૂદ્ર. કારણ કે જે આશ્રમમાં રહીએ છીએ, જે વર્ણમાં છીએ, એ મુજબના કર્મ ન કર્યા તો એ બધા જ શૂદ્ર યોનિમાં જ છીએ. આગળ બતાવવાના છે કે કયા વર્ણ આશ્રમના કયા કર્મ એ મુજબ નથી કરતા તો આપણે શૂદ્ર કોટીમાં જઈએ. તો છીએ બધા મનુષ્ય, પણ આ ભેદ છે અને ભેદ મુજબના નિયત કર્મમાં પણ ભેદ આવશે. એવી રીતના જે તો મુખ્ય તો અહીંયા ભગવાન કરવાના કર્મ આગળથી યાદ રાખવાના, યજ્ઞ, દાન, તપ, અને એ મારા માટે નિયત કર્મની વચ્ચે ગોઠવવાના છે. કે સવારમાં ઉઠી યજ્ઞ, દાન, તપ એ મારું કર્મ છે. યજ્ઞ સમષ્ટિ બીજાને માટે કંઈક કરું એ મારું કર્મ છે. દાન કોકને કંઈક આપવું, કોઈક રીતે મદદરૂપ થાવ, મારું કર્મ છે. પણ ન કર્યું અને કામના પૂર્તિ માટે કરવા લઈ ગયા તો એ રીતના ભગવાન અહીંયા બતાવે છે કે એ તમને ચિત્તની શુદ્ધિ અપાવી શકે નહીં. એટલે કે કર્મ કરીને પણ વિક્ષેપ જ પ્રાપ્ત થશે, અશાંતિ જ પ્રાપ્ત થશે, સંતોષ પ્રાપ્ત નહીં થાય, શાંતિ નહીં મળે. અને એ રીતના મોહથી કર્મ ત્યાગ ન કરે, અને જો કરે તો કોઈ મહાત્મા કહે કે મૂર્ખ ચક્ર ચૂડામણીમાં એનું સ્થાન પ્રાપ્ત થશે. એને મૂર્ખનો સરદાર કે કરવા માટે કેવું સુંદર જીવન આપ્યું હતું કે જે કર્મ મારી ઉન્નતિ કરાવનાર હતું એ જ કર્મ મને દુઃખ પ્રાપ્ત કરાવવા લાગ્યું. તો આપણે જ મૂર્ખ છીએ ને. મોહ એટલે મૂર્ખતા, મૂર્ખતાને કારણે ન કરવાનું કરીએ છીએ. તો અહીંયા એ રીતના બતાવે છે. અને એ તામસ કર્મ કરે તો યોગ્ય નથી. તો આગળ બીજા પ્રકારનો ત્યાગ બતાવે છે કે કેટલાક બીજા લોકો પણ આ રીતના કર્મનો ત્યાગ કરે છે, પણ એ કેવા છે? રાજસ ત્યાગ. તો કેવી રીતે? પેલો આ મોહથી કર્મ કરે છે એ તો કરતો જ નથી, એને જેને આળસુ પ્રમાદી કહેવાય. કે કરવાનું આપ્યું તો કે નોકરી કરે, મારે નોકરી નથી કરવી, પણ ખાવું છે તો કે હા, એને જમવું છે, ભોજન જોઈએ, નોકરી ન કરવી. એવી રીતના ઘરમાં બધી સગવડ જોઈએ પણ કંઈક કરવું નહીં. તો એ કંઈ ન કરે એ મોહથી ત્યાગ છે. પણ બીજી વ્યક્તિ કરવાનું ન કરે અને ન કરવાનું કરે તો એ છે રાજસ ત્યાગ. એને બતાવતા આગળ શ્લોક કે છે, દુઃખમિત્યેવ યત્ કર્મ કાય ક્લેશ ભયાત્ ત્યજેત સકૃત્વા રાજસં ત્યાગમ નૈવ ત્યાગ ફલં લભેત. દુઃખમિત્યેવ યત્ કર્મ કાય ક્લેશ ભયાત્ ત્યજેત સકૃત્વા રાજસં ત્યાગમ નૈવ ત્યાગ ફલં લભેત. આપણે પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
मुच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ।